આજે આપણે ગુંદા ભરવાની ઝંઝટ વગર જ ભરેલા ગુંદાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો ચાલો બનાવીએ સરસ મજાનું ઉનાળાનું સ્પેશિયલ ગુંદાનું શાક. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ ગુંદા લીધા છે. તમે જોશો કે બજારમાં ખૂબ સરસ એવા ગુંદા આવી રહ્યા છે. ગુંદાને ધોઈ એકદમ સરસ રીતે ચોખ્ખા કરી લેવાના, જેની ઉપર માટી કે વગેરે ચોટેલું હોય તો એ નીકળી જાય. ત્યાર પછી આપણે ગુંદાને ડંઠલનો ભાગ છે એ રીટનો ભાગ કાપી લેવાનો. ચપ્પુથી ફાવે તો ચપ્પુથી કરવાનું, અને જો આ રીતે તમને ફાવે તોડીને દસ્તો મારી દેવાનો, જેથી 2 ફાડા થઈ જાય, જે સંભારો કરતા હોય એમ. અને ચપ્પુથી ફાવે તો આ રીતે ટોપાનો ભાગ ચોટેલો હોય છે, સરસ એવા તાજા છે એટલે નહીંતર એ નીકળી જાય. દસ્તો મારી 2 ફાડા કરી દેવાના, અને વચ્ચે બિયાનો ભાગ છે એને ચપ્પુથી હટાવી દેવાનો, એટલે આપણા હાથ પણ બગડે નહીં અને સરસ એવા ગુંદાના ફાડા તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બધા જ ગુંદાના ફાડા છે એ કરી લીધા છે. હવે ગુંદાનું શાક છે એમાં ચીકાશ ખૂબ હોય છે, તો આપણે બિલકુલ ચીકણું પણ નહીં લાગે અને ટેસ્ટ એટલો સરસ લાગશે કે તમે જ્યારે પણ ગુંદા જોશો ને ગુંદા તમારું ફેવરિટ થઈ જશે. લઈને ઘરે આવશો એટલા સરસ ગુંદાનું શાક બનશે. તો એના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. ગેસ ઉપર ફ્લેમ રાખવાની હાઈ અને પેન મૂકી દેવાનું. એની અંદર 2 ગ્લાસ પાણી અને સાથે મેં અહીંયા ખાટી કેરીનો થોડો પલ્પ નાખ્યો છે. એની જગ્યાએ તમે લીંબુ પણ નીચોવી શકો, પરંતુ કેરી હોય તો ગુંદાની ખટાશ હંમેશા આપણે કેરીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એટલા માટે મેં પણ કેરીનો 2 ચમચી જેટલો પલ્પ લીધો છે. એને આપણે પાણીની અંદર મિક્સ કરી દઈશું, મીઠું અને કેરી. સાથે આપણે ચપટી જેટલી હળદર નાખીશું, જેથી ગુંદા બાફતી વખતે ગુંદાનો કલર એકદમ સરસ આવે. અને સ્કીપ કરી શકાય, પરંતુ જો હળદર નાખો ને તો ગુંદાનો શાકમાં પણ સરસ કલર આવશે અને આમાં પણ. તો અત્યારે કેરી આપણે નાખી દીધી છે, મીઠું નાખી દીધું અને ગેસની ફ્લેમ રાખી છે હાઈ, એટલે ફટાફટ એ ગરમ થઈ જાય. હવે એની અંદર અત્યારે આપણે જે ગુંદા રાખ્યા છે 2 ફાડા કરીને બધા જ નાખી દઈશું અને થોડી વાર આ રીતે મિક્સ કરીશું, જેથી જે ચીકાશ છે ને ગુંદાની અંદર એ બધી નીકળી જશે અને ફોદા થઈને નીચે જતી રહેશે અને ફાડા છે ગુંદાને એકદમ ક્લીન થઈ જશે. અને આ કરવાથી તમારું શાક બિલકુલ ચીકણું નહીં લાગે, બહુ જ સરસ બનશે. અને જો તમે આ મેથડથી બનાવશો તો અત્યારે તમે જોશો ને થોડી જ વારમાં 2 થી 3 મિનિટ માટે આપણે ગુંદાને હાઈ ફ્લેમ ઉપર આ રીતે કરવાના છે. 3 મિનિટમાં ગુંદાની અંદર હળદરનો કલર પણ તમે જોઈ શકો છો, સરસ એવો ચડી ગયો છે. બીજું કે જે ફોદા ચીકાશ હતી ને એ બધા ફોદા થઈ અને ફાટીને નીચે નીકળી ગયા છે. હવે તમે આ રીતે આપણે તળવાનો જારો આપણી પાસે બધાના ઘરે હોય જ, એમાં આપણે આ રીતે ફાડાને ઉપર લઈ લેવાના જાળામાં, અને જે ફોદાવાળું પાણી છે ને બધું નીચે રહી જશે. તમે જોઈ શકો છો અહીંયા બધું નીકળી ગયું છે અને ફાડા આપણા એકદમ ચોખ્ખા થઈ અને બહાર આવી ગયા છે. તો એમાંથી પાણી નીતરી જાય એટલે આપણે એને એક જાળીમાં કાઢી લેવાના, જેથી એની અંદર જે કંઈ થોડું ઘણું પાણી હોય ને તો એ નીકળી જાય. અને તમે ચપ્પુ મારશો ને તો તમે જુઓ તો ગુંદો પણ ખરો બફાઈ ગયો છે, 50% જેટલો એ બફાઈને તૈયાર થઈ ગયો છે. તો થોડી વાર માટે આપણે પાણી નીતરે એટલે આ રીતે થોડી વાર ઉપર નીચે કરી અને રાખી દેવાના, જેથી એની અંદર જો પાણીનો ભાગ છે ને બધો કાઢી લેવાનો. ઉપર નીચે કરશો ને એટલે બધું પાણી જતું રહેશે. અત્યારે તમે જુઓ ને થોડી જ વારમાં ગુંદા છે 5 થી 7 મિનિટમાં આ રીતે મેં ઉપર નીચે ફેરવાતા તો પાણી બધું નીકળી ગયું છે. અને વધુ ટાઈમ હોય તો તમે એને રાખી દો ને તો પણ ચાલે. જ્યારે શાક બનાવવું હોય ત્યારે તમે એને સીધું શાક પણ બનાવી શકાય. હવે પહેલાં તેલ 3 ચમચી જેટલું આપણે તેલ પેનમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે પણ હાઈ જ રાખી છે. એની અંદર આપણે ગુંદા નાખી દઈશું. અને જો પાણીવાળા હોય ને તો તમને સમય લાગે અને પાણીનો પણ તેલમાં ઉડવાથી છીટા પણ ઉડે તેલના. એટલે બને ત્યાં સુધી ગુંદા છે એકદમ સરસ પાણી નિતારી અને પછી તેલની અંદર નાખવા. અને આ રીતે થોડી વાર માટે 3 મિનિટ જેવા એને ચલાવવા. 3 થી 4 મિનિટમાં ગુંદા છે જે રીતે આપણે સંભારો હોય અને એની ઉપર ગુંદા સતળાય એટલે તેલની જે પેટર્ન પડતી હોય છે કૂક થઈ ગયા પછી, એવી આમાં પણ થઈ જશે. તમે જુઓ ને તો એની જે સ્કીન છે ને ઉપરની છાલ, એમાં એવી ડિઝાઇન થઈ જશે. એટલે આપણા જો 50% જેવા ગુંદા બાકી હતા ને બફાઈ ગયા હતા અને થોડા કાચા, એ પણ આમાં બફાઈ જશે અને હજી શાકમાં પણ બફાઈ જશે. એટલે તમને બિલકુલ એવું નહીં લાગે ગુંદાનું શાક છે. બીજું કે ચીકણું બિલકુલ નહીં લાગે, અને આમાં થોડી કેરીની ખટાશ પણ ચડી ગઈ હોય મીઠાની, એટલે ખાવામાં પણ ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આ રીતે ગુંદા થોડા ઢીલા થઈ જાય, એની સ્કીન તમને સતળાઈ ગયેલી દેખાય, તળાઈ ગયેલી, એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેવાના અને સેમ પેનમાં જ આપણે શાકનો વઘાર કરી દઈશું. તો હવે શાકના વઘાર માટે મેં અહીંયા જીરું નાખ્યું છે. જીરું આપણું થોડું ફૂટવા લાગે પછી આપણે હિંગ નાખીશું. તમને લસણની પેસ્ટ પસંદ હોય તો તમારે અહીંયા લસણનો પણ ઉપયોગ કરવાનો. લસણની પેસ્ટ નાખી દેવાનો. મેં મીઠો લીમડો નાખ્યો છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે.
તમે લસણની પેસ્ટ અહીંયા નાખી દેવાની. હવે પેસ્ટને આપણે થોડી વાર માટે જ સાતળવાની છે, બસ મિનિટ જેવું જ. વધારે આદું છે એને વધારે પકાવવાનું હોતું નથી. સાથે એક મોટા ટમેટાની અહીંયા ક્રશ કરીને મેં લઈ લીધું છે, એ નાખી દઈશું. અને ટમેટું સતળાઈ જાય થોડી વાર માટે એટલે આપણે એની અંદર મસાલા કરી દઈશું. હળદર, તીખાશ જોઈએ એ પ્રમાણે તીખું મરચું, કલર માટે કાશ્મીરી મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હવે બધી જ વસ્તુને ટમેટાને છે એકદમ સરસ રીતે આપણે કૂક કરવાના છે. ટમેટું કાચું ન રહેવું જોઈએ ગ્રેવીમાં. એટલે ગેસની ફ્લેમ અત્યારે થોડી વાર માટે મેં લોઅર સાઈડ કરી દીધી, જેથી વધારે હોય તો એ બળી જાય. એટલા માટે લો કરી ઢક્કણ ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા શાક માટે કરી લઈએ. તો મોટી ચમચી જેટલા ધાણા થશે, સાથે આપણે ધાણા 1 ચમચી જેટલા નાખ્યા છે, સફેદ તલ 1 ચમચી, અડધી વાટકી ખાટું મીઠું ચવાણું લીધું છે, જેનાથી શાકનો સ્વાદ છે એકદમ સરસ આવે છે. હવે આપણે ઢક્કણ ઢાંકી અને એને પલ્સમાં ચલાવવાનું, જેથી દાણા છે ને સિંગના એટલે એકદમ સરસ રીતે બધું પીસાઈ જાય. તો અહીંયા આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એ શાકની અંદર દહીં નાખવા માટે મોળું દહીં લીધું છે. દહીં વધારે પડતું ખટાશવાળું નહીં લેવાનું. મોળું દહીં હોય અથવા તો દૂધની મલાઈ હોય તો પણ ચાલે. 3 ચમચી લઈ દહીંને પણ આપણે સરસ રીતે ફેટી લઈશું. હવે આપણે શાકને જોશું તો શાક છે એમાંથી પણ ટમેટાં કૂક થઈ ગયા છે અને તેલ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. ટમેટું કાચું હોય તો પાણી છૂટે, પરંતુ ટમેટાં સરસ કૂક થઈ ગયા છે આપણા. ટમેટું કૂક થઈ જાય સરસ રીતે પછી એની અંદર આપણે દહીં નાખી દઈશું. અને ગેસની ફ્લેમ દહીં નાખતી વખતે પણ લો જ રાખવાની, વધારવાની નથી. દહીંને થોડી વાર માટે સતત આપણે ચલાવી દઈશું, જેથી ફાટે નહીં. ફાટે તો એના ફોદા થઈ જાય એટલા માટે. અને જે વાટકીમાં આપણે દહીં લીધું છે એમાં જ આપણે સેમ પછી પાણી નાખી અને એ વાટકી ભરીને પાણી આપણે આમાં નાખી દઈશું. અને હવે આપણે જે દળેલો મસાલો રાખ્યો છે એ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો હવે આપણે ગેસની ફ્લેમ વધારવાની જ નથી, લો ફ્લેમ ઉપર શાક કરવાનું છે, જેથી શાક છે એ બળશે પણ નહીં અને ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. નહીં તો સ્ટીલનું વાસણ હોય, પ્લસ આપણે ચવાણાનો ભૂકો ને એવું નાખ્યું છે એટલે નીચે બેસવાની શક્યતા રહે. હવે સાથે આપણે ગળ પણ નાખ્યું છે, ગોળ, જેથી તમને શાક ગળ્યું નહીં લાગે પણ ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. એટલે ગોળ નાખ્યા પછી મિક્સ કરી અને આપણે હવે એની અંદર ગુંદા નાખી દઈશું, જે સાતળીને આપણે સાઈડમાં રાખેલા છે એ. ગુંદા નાખી અને કવર કરી દઈશું. 5 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી, શાક વધારે હોય તો વધારે મિનિટ પણ થાય, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને રાખવાનું છે. તો અહીંયા તમે જોશો તો તેલ એકદમ સરસ શાકમાંથી છૂટું પડી ગયું છે અને ગુંદા પણ એકદમ સરસ બફાઈ જાય છે, કેમ કે આપણે પહેલાં પણ થોડા બાફ્યા, તેલમાં સાતળ્યા, એટલે ગુંદા એકદમ સરસ એવા બફાઈ ગયા છે. હવે અહીંયા તમે કિચન કિંગ મસાલો થોડો અને સાથે લીલા ધાણા નાખી દેવાના, એટલે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો અહીંયા ઉનાળાનું સ્પેશિયલ આપણું ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોશો તો મોઢામાં પાણી આવી જાય એટલું સરસ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તમને મારું ગુંદાનું શાક કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બસ વિડીયો પસંદ આવે તો મારી વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમના માટે ખાસ શેર કરજો કે તમે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સરસ ટેસ્ટી શાક બનાવીને ઘરે જ તૈયાર કરી શકો છો. અને આ શાક બનાવીને તો બિલકુલ તમને ચીકણું પણ નહીં લાગે અને જ્યારે ગુંદા જોશો ને ત્યારે તમે માર્કેટથી લાવશો એટલું સરસ બનીને તૈયાર થાય છે. ફરી મળીશું નવા